અમીરગઢ નજીક 33 પશુઓને કતલખાને લઈ જતા ઝડપાયેલા રાજસ્થાનના 2 આરોપીઓને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે। અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી વર્ષ 2021માં 37 નંદી ભરેલું ટેન્કર ઝડપાયું હતું। સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે રાજસ્થાનના 2 શખ્સો સામે નોંધાઈ છે ફરિયાદ। સમગ્ર કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે રાજસ્થાનના 2 આરોપીઓને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો છે। આરોપી મહેબૂબ હુસેન દેશવાલી અને શાહરૂખ મકબૂલ બંજારા અને રાજસ્થાનના શખ્સોને સેશન વર્તના ન્યાયાધીશ અમિત કાનાણી સેશનના ન્યાયાધીશ અમિત કાનાણીએ 10 વર્ષની સજા ફટકારી છે। ટેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। ચુકાદો એ ગુજરાતની અંદર ચાલતી ગુજરાત સરકારે જે નવું એમેન્ડમેન્ટ ગૌવંશ માટે લાયેલા છે, ગુજરાતની ભાજપ સરકારે 2017ની અંદર નવું એમેન્ડમેન્ટ લાયા કે રાજ્યની અંદર ગૌવંશ પર પૂરેપૂરો પ્રતિબંધ થવો જોઈએ અને એ અનુસંધાને સજાની જોગવાઈ અને દંડની જોગવાઈ જે વધારેલી એ ઐતિહાસિક ચુકાદો કહેવાય। અને કયા મુખ્ય પુરાવાના આધારે સજા આરોપીઓ હતા એ ત્યાં સ્થળ ઉપર ગાડીમાંથી જ પકડાયેલા હતા। કોઈ પણ ટ્રાન્સપોર્ટેબલ કરવું હોય ગૌવંશનું તો એનું પરમિટને એને હાથે રાખવું પડે, પછી એને એક લિમિટેડ હોય કે ભાઈ આટલી વસ્તુથી વધુ ગાયો તમે ભરી નહીં શકો। જ્યારે ઓની અંદર 37 નંદી હતા અને એ પણ ખીચોખીચ ભરેલા હતા। કોઈ પાણીની સગવડ નથી, કોઈ વ્યવસ્થા રાખેલી ન હતી અંદર ઘાસચારાની, એટલે એ કેસ સાબિત થયો। એ અનુસંધાને કોર્ટે સજા કરી। ભાગી ગયેલા આરોપીઓ હતા એમાંથી એક આરોપીને હમણાં પોલીસે કલમ CRP 17ના વોરંટ હેઠળ પકડ્યો છે અને જેલમાં જ છે હાલ આરોપી।